વર્ષ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભના કારણે રાજ્યભરમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન મળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ખેલકૂદ માટેનું વાતાવરણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડી છે અને રમતવીરો માટે શ્રેષ્ઠ મંચ પણ પૂરું પાડ્યું છે। તો નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના માર્ગદર્શન સહિત સંબંધિત વિભાગ જિલ્લાના રમતવીરો અને સ્પોર્ટ્સને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। 2017માં યોજવામાં આવેલ ખેલ મહાકુંભમાં મેં ભાગ લીધો હતો, જેમાં હું સિલેક્ટ થઈને 2018માં DLSSમાં એડમિશન લીધું હતું। એમાં મારા 6 વર્ષ થયા છે, જેનાથી મને ખૂબ ફાયદા થયા છે, જેમ કે સ્ટેશનરી અને દર મહિને 750 રૂપિયા સ્પોર્ટ્સ કીટ, શૂઝ વગેરે સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે। અને 2024માં યોજવામાં આવેલ સ્ટેટ લેવલ SGFમાં ભાગ લીધો હતો, જેમાં હું સિલેક્ટ થઈ નેશનલ કેમ્પમાં કોલકાતા ખાતે યોજવામાં આવેલ નેશનલ કેમ્પમાં જવાની છું। અહીંયા આપણે રાજપીપળા ખાતે 2018થી DLSS સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં અંબુભાઈ પુરાણી સ્કૂલ સિલેક્ટ થઈ અને એ સ્કૂલમાં આપણે DLSS ચાલે છે, જેમાં જિમ્નાસ્ટિક છે, હેન્ડબોલ છે, વોલીબોલ છે। હમણાં DLSSમાં અંબુભાઈ પુરાણી ખાતે જિમ્નાસ્ટિકના ઘણા બધા સ્ટુડન્ટ છે, બોયઝ અને ગર્લ્સ, જેઓ આપણી મોર્નિંગ અને ઇવનિંગ સેશનના એમની તાલીમ ચાલે છે, કોચ અને ટ્રેનર એમની પાછળ મહેનત કરે છે। અને વધુમાં જણાવવાનું કે હમણાં ખેલ મહાકુંભ જે 3.0 આવવાનું છે એની